છેલ્લા એક વર્ષમાં ગાંધીનગર અને તેની આજુબાજુના વિસ્તારમાંથી થતી વાહન ચોરીનો આખરે ભેદ ઉકેલાયો। 20 વાહન સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી। તેમની પાસેથી માસ્ટર કી, ડુપ્લિકેટ આરસી બુક અને 4.17 લાખનો મુદ્દામાલ અને સંખ્યાબંધ વાહનો આરોપી પાસેથી કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો વિસ્તૃત અહેવાલ। એક વર્ષથી શહેરમાં થતી વાહન ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે। 30 વાહનોની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રકાશ દંતાણી નામનો શખ્સને 20 નકલી આરસી બુક અને ચોરી કરેલા 24 વાહન સાથે પકડી પાડવામાં આવ્યો હતો। 25 નકલી ચાવીઓ અને વાહનો સાથે 4.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં મહેસાણા ગાંધીનગર અદાલતથી માસ્ટર કીનો ઉપયોગ કરી ટુ વ્હીલર્સની ચોરી કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે। નકલી નંબર પ્લેટ અને આરસી બુક બનાવી ચોરી કરેલા વાહનોનું તેઓ વેચાણ કરતો હતો અને વેચાણમાંથી તગડી રકમ મેળવી હતી। જે રકમ, ડુપ્લિકેટ ચાવી, આરસી બુક સહિતનો મુદ્દામાલ પોલીસે એલસીબીએ કબજે કર્યો છે। ગાંધીનગર એલસીબી ટીમ એલસીબી પીઆઈ ખાસ કરીને ડીબી વાલા અને એલસીબી પીએસઆઈ જે ગઢવી અને આખી ટીમ મળીને એક પ્રકાશ દંતાની કરીને એક નંદાસનથી આરોપી પકડીને લાયા હતા। એ આરોપી લગભગ ગાંધીનગર શહેરમાં છેલ્લા એક વર્ષમાં 30ની કરીબ વ્હીકલ ચોરી કર્યા છે અને વ્હીકલ ચોરીની લોકેશન મેઇનલી સરગાસન બ્રિજની નીચે અને સિવિલ હોસ્પિટલ પાસે અને ત્રિમંદિર પાસે અને પેતાપુર અલગ અલગ વિસ્તારમાંથી અને મહેસાણા સિટીમાંથી પણ 3 ગુના નીકળે છે। કુલ મળીને 30 બાઇક ડિટેક્શન કરવામાં આવેલ છે અને 24 બાઇક્સ આમાંથી રિકવર કરેલ છે। ખાસ કરીને આરોપી બાઇક ચોરી કરીને બાઇકની નંબર બદલીને બીજા આરસી બુક બનાવીને એ બીજી કઈ જગ્યા કોઈને યુઝ કરવા માટે આપી છે અને કઈ વખત વેચ્યા પણ છે। गांधीनगर में लास्ट ईयर में लगभग 270 बाइक चोरी गुना दाखिल करवामां आवेल छे અને 270 માંથી પોલીસ લગભગ 50% ઓફેન્સીસ ડિટેક્ટ કરવામાં આવે છે અને આ ડિટેક્શન આખું સાલમાં ફ્રીક્વન્ટલી થાય છે। આ સ્પેસિફિક ડિટેક્શન મોટા છે તો આ ડિટેક્શનમાં કઈ 2024ના ફેબ્રુઆરી માર્ચ મહિનાના પણ ગુના છે અને 2025ના જાન્યુઆરીના પણ ગુના છે। એની એમઓ એ છે કે ખાસ કરીને બાઇકના વાયર કાપીને વાયર અટાચ કરીને સીધા એ સ્ટાર્ટ કરે છે। બાઇક મોટા ભાગે આપણા નંદાસન કડી બાજુ લઈ જાય છે, પછી ફેક નંબર પ્લેટ બનાવે છે, નંબર પ્લેટ બનાવીને બીજી જગ્યા વેચે છે અને પોતે પણ વાપરે છે। સંડેવાળો છે બટ અત્યાર સુધી આપણી પાસે માહિતી 30 ગુનાની છે અને તપાસ ચાલુ છે। ત્યારે કઈ માહિતી મળશે તો આગળની માહિતી મેં મોસ્ટલી મોજશોખમાં વાપરતો હતો પૈસા બાઇકમાંથી। એક બાઇક વેચીને 10, 15, 20 હજાર બાઇકની હિસાબે મળે છે। આ પૈસા લગભગ પોતાની યુઝ માટે અને મોજશોખ માટે વાપરે છે।